આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું લેક્ચર નંબર 19 જોઈશું અને આપણા આ લેક્ચરમાં આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જો અહીંયા મેં તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, બરાબર, અને આની પીડીએફ મેં ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક મૂકેલી છે. પહેલાં તમે આ લિંકને ડાઉનલોડ કરીને જાતે પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. હા, અને કોઈ જગ્યાએ તમને કોઈ પ્રોબ્લેમ ઊભો થાય છે તો પછી આ વિડીયોને ચેક કરો. તો ચલો હું સ્ટાર્ટ કરું છું. જો આ પહેલો પ્રશ્ન છે આપણી પાસે, આપણને કહે છે કે ભાઈ ડેનિયલ કોષનો ઈએમએફ આપેલો છે 298 કેલ્વિન તાપમાને E1. આ એક ડેનિયલ કોષ બનાવીને આપેલો છે અને આનો ઈએમએફ છે E1, બરાબર, જ્યાં ZnSO4 ની સાંદ્રતા 0.01 મોલાર છે અને CuSO4 ની સાંદ્રતા 1 મોલાર છે. હવે કહે છે જ્યારે ZnSO4 ની સાંદ્રતા જે છે 1 મોલાર કરવામાં આવે અને CuSO4 ની સાંદ્રતા જે છે 0.01 મોલાર કરવામાં આવે ત્યારે આનો વોલ્ટેજ EMF થઈ જાય છે E2. તો કહે છે કે આ E1 અને E2 વચ્ચેનો સંબંધ કાઢો, બરાબર. તો E1 અને E2 વચ્ચેનો સંબંધ આપણને કાઢવાનું કે છે. તો ચલો શું કરીએ, તો પહેલા તો આપણને જે કોષ આપેલો છે એની કોષ પ્રક્રિયા લખી દઈએ. તો એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. હવે તમે જોઈ શકો છો Zn માંથી શું બને છે, Zn+2. તો Zn માંથી Zn+2+2 ઇલેક્ટ્રોન, બરાબર. ચલો કેથોડ ઉપર શું થાય, રિડક્શન. હવે અહીંયા ધ્યાન આપજો, કેથોડ એટલે બોલો રિડક્શન એટલે બોલો +2 માંથી 0 લખાય કે 0 માંથી +2. તો આપણને ખબર છે ઘટાડો એટલે +2 માંથી 0 લખીશું. એનો મતલબ Cu+2+2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu. આ રીતના આપણે લખીશું. ચલો હવે આની કુલ કોષ પ્રક્રિયા કઈ થશે, તો આપણે કહીશું જેને આપણે રેડોક્સ કહીશું, બરાબર. તો કોષ પ્રક્રિયા આપણી થઈ જશે Zn+Cu+2, 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા કે Zn+2+Cu. તો આપણી કોષ પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, હવે આને જોઈને આપણે, બરાબર, આનો પોટેન્શિયલ લખીએ. તો ચલો શું થશે, E cell = બોલો શું થઈ જશે, E0 cell -0.0592 upon n log, બોલો શું થશે, Zn+2 ની સાંદ્રતા upon, બોલો શું થશે, Cu+2 ની સાંદ્રતા. ચલો આના અંદર કિંમતો મૂકીએ તો આપણને ખબર છે ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો છે, તો 1.10, જે મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. ચલો તમે લખી દીધું, -0.0592 upon n. n ની કિંમત આપણને ખબર છે, આના અંદર જો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, 2 ઇલેક્ટ્રોન. તો n ની કિંમત 2 છે, તો /2 કરી દીધું. log, હવે Zn+2 ની સાંદ્રતા, તો જો આપણી પાસે કેટલી આપેલી છે, 0.01. તો આપણે લખી દઈએ 0.01. Cu+2 ની સાંદ્રતા કેટલી, તો જો 1 છે, તો આપણે 1 લખી દઈએ. તો આ થઈ ગયો 10⁻². હવે 10⁻² નો log શું થઈ જાય, તો -2. તો 1.10 -0.0592 upon 2, અને આનો થઈ જશે તમારો -2. તો બોલો 2 કટ થઈ ગયા, માઇનસ પ્લસ થઈ ગયું, તો 1.10 પ્લસ 0.0592. તો આ તમારો આવી ગયો, બરાબર, E1, કારણ કે આ કોષનો પોટેન્શિયલ લખીને આપેલો છે એને E1. તો E1 આ તમારો આવી ગયો. ચલો હવે મને કહે છે કે જો સાંદ્રતા ZnSO4 ની 0.01 ની જગ્યાએ કેટલી કરવાની કહે છે, 1, અને CuSO4 ની 1 ની જગ્યાએ કેટલી કરવાની કહે છે, 0.01. તો આપણને કહે છે EMF E2 થઈ જાય છે. તો ચલો આપણે વેલ્યુ મૂકી દઈએ. દાખલા તરીકે આ E સેલ તમારો E2 થઈ જાય ક્યારે, E0 સેલ તો 1.10 -0.0592 upon n એટલે 2 log, ચલો Zn+2 ની સાંદ્રતા જો 1 મોલાર હોય અને Cu+2 ની સાંદ્રતા જો 0.01 મોલાર હોય ત્યારે, બરાબર, ત્યારે. તો ચલો મને બતાવો શું થશે. તો અહીંયા થઈ જશે તમારે 1.10 માઇનસ, બરાબર, 0.0592 upon 2. અહીંયા શું થઈ જશે, log, ઉપર થઈ જશે 100, એટલે 100 એટલે 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાતનો શું થશે, 2 થશે, એટલે શું થઈ જશે, 1.10 માઇનસ 0.0592 upon 2, અને આ થઈ જશે 2. આ 2 કટ થઈ ગયા, બોલો શું વધ્યું, તો 1.10 માઇનસ 0.0592. તો જો તમારે E2 આવી ગયો. હવે મને બતાવો, બોલો E1 મોટા છે કે E2 મોટા છે. ચલો તો આપણે જોઈને કહી શકીએ છીએ, ચલો કોણ મોટા છે, તો આપણે જોઈને કહી શકીએ છીએ કે E1 અને E2 માં આપણે કહી શકીએ છીએ E1 મોટા છે, બરાબર, કોના કરતા, E2 કરતા. તો આપણો જવાબ આવી ગયો E1 greater than E2.
તો E1 ગ્રેટર દેન E2 આપણો જવાબ બી છે. ચલો ક્લિયર થઈ ગયું. હા, હવે ધ્યાન આપજો, આને ડાયરેક્ટલી જોઈને પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. કેવી રીતના, તો હું તમને બતાવું. જુઓ કે જ્યાં, ધ્યાન આપજો, જ્યાં એનોડની સાંદ્રતા ઓછી હશે, બરાબર, આપણો એનોડ એટલે જો 0.01 આ સાંદ્રતા એનોડની છે, તો જ્યાં એનોડની સાંદ્રતા ઓછી હશે, ઓકે, ત્યાં તમારો જવાબ જે છે જે કોષનો પોટેન્શિયલ હોય એમાં પ્લસ થશે, બરાબર. અને જ્યાં ધ્યાન આપજો, જ્યાં એનોડની સાંદ્રતા ઓછી હશે ત્યાં, અને જ્યાં કેથોડની સાંદ્રતા ઓછી હશે, જેમ કે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો CH4 કેથોડ 0.01 છે, બરાબર, એનોડ કરતા. તો જ્યાં એનોડ કરતા કેથોડની સાંદ્રતા ઓછી હશે ત્યાં હંમેશા માઇનસ થશે તમારા કોષના પોટેન્શિયલમાંથી, જેના કારણે કોષનો પોટેન્શિયલ ઘટી જશે. તો ધ્યાન આપજો, અહીંયા એનોડની સાંદ્રતા ઓછી છે, બરાબર, માટે અહીંયા પ્લસ થશે. અહીંયા તમે જોઈ શકો છો કોની સાંદ્રતા ઓછી છે, કેથોડની સાંદ્રતા ઓછી છે, માટે ત્યાં શું થશે, માઇનસ થશે. તો ધ્યાન આપવાનું, આ દિમાગમાં ફિટ કરી લેવાનું કે જ્યાં એનોડની સાંદ્રતા ઓછી હોય ત્યાં ઓલવેજ તમારો પ્લસ થશે. જોઈ લો, આ પ્લસ થશે. તો જ્યાં એનોડની સાંદ્રતા ઓછી હોય, બરાબર, યસ, ત્યાં હંમેશા શું થશે, પ્લસ. અને જ્યાં એનોડની સાંદ્રતા વધારે હોય ત્યાં હંમેશા શું થશે, માઇનસ થશે, જેના કારણે કોષનો પોટેન્શિયલ ઓછો થઈ જશે. તો આ રીતના જો ટ્રીકથી યાદ રાખો તો પણ ચાલશે. તો આ રીતના આપણે આને સોલ્વ કરીશું. ચલો, ખબર પડી ગઈ? ઓકે, જવા દો આગળ. ઓકે, ચલો હવે જો આપણે તમને બીજો બતાવીએ. જો આપણને શું કહે છે, પ્રક્રિયામાંથી મળેલ માહિતીના આધારે, બરાબર, 4/3 Al + O2 gives, બરાબર, 2/3 Al2O3. આનો ડેલ્ટા જી તમને આપી દીધો છે, બરાબર, કિલોજૂલમાં. Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે લઘુત્તમ EMF ની જરૂર પડે. લઘુત્તમ કેટલા EMF ની જરૂર પડે? તો તમને પ્રક્રિયા આપી દીધી છે 4/3 Al + O2 gives 2/3 Al2O3, બરાબર. અને આના માટે એને ડેલ્ટા જી ની કિંમત આપી દીધેલી છે, અને આપણને ઈ કાઢવાનું કે છે, ઈ સેલ કાઢવાનું કે છે. તો આપણને ખબર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થશે, -NF ઈ સેલ. આ આપણને ખબર છે. તો હવે આપણે ઈ સેલ શોધવાનું છે. તો ધ્યાન આપજો, ઈ સેલ શોધવા માટે આપણે ડેલ્ટા જી ની કિંમત સામા લખીશું. તો આપણને ખબર છે ઈ સેલ આપણો જે આવે છે વોલ્ટમાં આવે છે, વોલ્ટ એટલે જૂલ પર કુલમ. માટે યાદ રાખજો, આ ફોર્મ્યુલાના અંદર ડેલ્ટા જી આપણે સામા મૂકીશું, જૂલ ના અંદર મૂકીશું. ધ્યાન આપજો, જૂલ ના અંદર મૂકીશું. હવે જો ડેલ્ટા જી આપણને કિલો જૂલમાં આપેલો છે, તો આપણે અહીંયા સામા મૂકી દઈશું, જૂલમાં મૂકી દઈશું. તો 827 બરાબર 000, તો આટલા જૂલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ n એટલે ચેન્જ. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલો ઇલેક્ટ્રોન ચેન્જ થાય છે? તો આપણે કહી દઈએ કે ભાઈ અહીંયા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક 0 હશે, અને 4/3 હોય તો પણ 0 થાય, કારણ કે 4/3 વડે ગુણો તો કોઈ ફરક પડે નહીં. જ્યારે અહીંયા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક કેટલો થઈ જશે? તો આપણે કહીશું કે જો ઓક્સિજન -2 એટલે -6 બદલાવો, +6 + 6 / 2 કરો એટલે +3 થાય. તે એક એલ્યુમિનિયમનો +3. હવે આવા એલ્યુમિનિયમ આપણી પાસે કેટલા છે? 2 છે, એટલે કેટલો થઈ જશે? +6 થઈ જશે. ઓકે, અને પાછા 2/3 છે, તો 2/3 વડે એને ગુણી નાખો એટલે 2/3 એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક મળી જશે. એટલે કેટલો મળશે? 3 દુની 6. એટલે કેટલો મળે? બરાબર, કેટલો મળશે? 3 દુની 6. કેટલો મળશે? 2 દુની 4. 4 મળશે. તો આપણે કહી દઈએ કે ભાઈ અહીંયા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક કેટલો રહેશે આપણો? 4. તો 0 માંથી 4 થાય છે, એનો મતલબ ફેરફાર 4 નો છે. તો n બરાબર અહીંયા 4 મૂકી દીધો. f ની જગ્યાએ 96500. અને ઈ સેલ આપણે શોધવાનો છે, એમ નામ રાખો. ચલો, બરાબર, અહીંયા માઇનસ માઇનસ કટ થઈ જશે તમારો. અહીંયા ઈ સેલ ને તમે કરતા બનાવશો, તો તમે કરતા બનાવશો, તમારો જવાબ આવશે 2.14, બરાબર. અને છેદમાં લઈ જજો, 4 ડિવાઈડ અને 96500 ને છેદમાં લઈ જજો, તમારો જવાબ આવી જશે 2.14. તો ચલો જુઓ, આપણો જવાબ છે 2.14. યસ, આ રહ્યો. અને આ જવાબ શામાં આવશે? વોલ્ટ. વોલ્ટ એટલે જૂલ પર કુલમ. ચલો, ઓકે. તો આ રીતના ડેલ્ટા જી પરથી કઈ કરવાનું નથી, શોધવાનું છે. ડેલ્ટા જી આપેલો છે, બસ ખાલી એન શોધતા આવડવું જોઈએ. એન એટલે પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર, એને આપણે એન કહીશું. તો આ રીતના આપણે એન શોધી લઈશું. ચલો, ઓકે. હવે જો આપણને ત્રીજો જે દાખલો આપેલો છે, શું કે છે? n બરાબર 2 સાથે કોષ પ્રક્રિયા માટે ગેલ્વેનિક કોષનો EMF 25°C ઉષ્ણ તાપમાને 0.295 વોલ્ટ માલુમ પડે છે. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે? તો આપણને એને EMF આપી દીધો છે, અને સંતુલન અચળાંક k કાઢવાનો છે. હવે આપણને ખબર છે
ધ્યાન આપજો, સંતુલન અચળાંકમાં તમને ખબર છે ઈ સેલ 0 હોય છે, આ બધાને ખબર છે. તો મને બતાવજો નોન્સ્ટ સમીકરણ કેવું બની જશે. તો આપણે કહીશું ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ પેલો આખો -0.0592 અપોન n log QC જે હતું એ આખું આ બાજુ આવી જશે એટલે પ્લસ થઈ જશે. એટલે આપણે લખીશું 0.0592 અપોન n log QC. તો આપણે આ રીતના લખીશું, બરાબર. હા, અને QC તમારો શું બની જશે? KC બની જશે, બરાબર. તો જ્યારે આપણે QC ની જગ્યાએ KC લખીએ ત્યારે તમારે ઈ સેલ 0 લખવો પડે એટલે તમારું સૂત્ર આ બની જાય. તો જ્યારે QC ની જગ્યાએ KC લખો ત્યારે આ સૂત્ર વાપરવાનું રહેશે. ચલો, ક્લિયર થઈ ગયું. તો આપણી પાસે સૂત્ર છે. હવે જો આના અંદર આપણને EMF જે છે એ લખીને આપી દીધો છે. કેટલો EMF છે? તો આપણને કહે છે 0.295 છે. તો EMF એટલે 0.295 આ લખીને આપી દીધો છે આપણને. ઇઝ ઇક્વલ ટુ 0.0592 અપોન n ની કિંમત કેટલી? તો જો n એને લખીને આપેલો છે રકમમાં 2 log. ચલો, મારે KC શોધવાનો છે, બરાબર. શોધી લઈએ KC. તો ચલો, KC ને આપણે કરતા બનાવી દઈએ. તો log KC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? બરાબર. તો 0.295 મલ્ટીપ્લાય ટુ ડિવાઈડ બાય 0.0592. ચલો, આ થઈ જશે, બરાબર. તો આપણો થઈ ગયો, બરાબર, KC. તો કે હા, તમે આને સાદરૂપ આપશો તો તમારો જવાબ આવશે log KC ઇઝ ઇક્વલ ટુ 10 થઈ જશે. તો KC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? log આ બદલાવ એન્ટી log થઈ જશે. તો 10 પાવર 10. તો આ તમારો KC ની કિંમત આવી ગઈ. ઓકે, તો ચલો ચેક કરી લઈએ. 10 પાવર 10 છે KC ની કિંમત. યસ, આ રહ્યો D. તો આ તમારો જવાબ આવી ગયો. ચલો, બોલો, આવડશે? ઓકે, ચલો હવે જુઓ નેક્સ્ટ. જો ચોથો દાખલો આપણને શું કહે છે? વિદ્યુત ભારના ચોક્કસ જથ્થા માટે Al+3 દ્રાવકોમાંથી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ ઉપર જમા થાય છે. વિદ્યુત ભારના તે જ જથ્થા વડે દ્રાવણમાં H+ આયન્સમાંથી HTPA હાઇડ્રોજનનું કદ કેટલું હશે? બરાબર. તો હાઇડ્રોજનનું આપણે કદ કાઢવાનું છે, HTPA. તો જો પહેલા તો તમારે હાઇડ્રોજનનું કદ કાઢવાનું છે. તો H+ પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ હાફ H2 થશે. એનો મતલબ એવો થયો, 1 ફેરાડે લઈશું ને તો આપણને હાફ મોલ મળશે H2 વાયુ, બરાબર. હા, હવે આપણે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરી રહેલા છીએ તો આપણે એ કાઢી લઈએ, બરાબર. કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરી રહ્યા છે? તો જુઓ, વિદ્યુતભારના ચોક્કસ જથ્થા વડે Al+3 દ્રાવકોમાંથી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ ઉપર જમા થાય છે. તો હવે આના પરથી આપણે કાઢી શકીએ, અને વજન આપી દીધો છે તેના પરથી આપણે કાઢી લઈએ આ રીતના કે ભાઈ Al+3 ઇલેક્ટ્રોન ગીવ્સ Al. આ ઇન્ડિકેટ કરે છે 3 ફેરાડે જે છે 27 ગ્રામ એલ્યુમિનિયમ આપશે. તો હવે આપણને કહે છે 4.5 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. તો બોલો કેટલા ફેરાડે? તો x ઇઝ ઇક્વલ ટુ આપણે કહી દઈએ 3 મલ્ટીપ્લાય 4.5 ભાગ્યા 27, બરાબર. ચલો, તો શું થઈ જશે? 9 તરી 27, બરાબર. ચલો, 9 પંચો 45 એટલે 0.5. તો કેટલા? x ની કિંમત આવી ગઈ 0.5. એનો મતલબ કે આપણે કહી દઈએ કે ભાઈ 0.5 ફેરાડે વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરતા હોઈશું. તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ 1 ફેરાડે તો અડધો મોલ. તો હવે મને બતાવો 0.5 ફેરાડે તો કેટલા મોલ થશે? તો આપણે કહી દઈએ 1/4 મોલ થઈ જશે. તો આપણને H2 ના કેટલા મોલ મળે? 1/4 મોલ મળી જાય. હવે આપણને ખબર છે, આને લખીને આપી છે HTP હાઇડ્રોજનનું કદ. હવે HTP આપણને ખબર છે 1 મોલ કેટલું કદ રોકે? 22.4. તો 1/4 મોલ કેટલું કદ રોકશે? તો 1/4 મલ્ટીપ્લાય 22.4. તો આપણો જવાબ આવી જશે 5.6, બરાબર. તો આપણે કહી દઈએ કે ભાઈ 5.6 લીટર આવશે. તો આપણો જવાબ રહેશે D, 5.6 લીટર. ચલો, ક્લિયર છે? બોલો, ખબર પડી? જોઈ લો આવડે. તો કહેવાનો મતલબ કે એકની ઇન્ફોર્મેશન આપેલી હતી, એના ઉપરથી આપણે ફેરાડે શોધી લીધા, અને હવે બીજાની ઇન્ફોર્મેશન શોધવાની છે. તો 1 ફેરાડે થી હાફ મોલ. તો આપણે આ જે વિદ્યુતનો જથ્થો છે એનો ઉપયોગ કરીને આપણે આના મોલ કાઢી લીધા અને એને પછી કદમાં કન્વર્ટ કરી લીધું. કારણ કે HTPA આપણને ખબર છે 1 મોલ એટલે 22.4 લખાય. તો 1/4 મોલ એટલે કેટલું લખાય? તો 1/4 મલ્ટીપ્લાય 22.4.
બોલો આવડે? હા, આને બીજી રીતના પણ શોધાય. ધ્યાન આપજો કે જ્યારે શ્રેણીમાં જોડી દે ને, આમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો એટલો જ વિદ્યુતનો જથ્થો જો અહીંયાથી પાસ થતો હોય ને તો વિદ્યુતનો જથ્થો અચળ કહેવાય. અને વિદ્યુતનો જથ્થો અચળ હોય ને તો આપણે લખી શકીએ ડબલ્યુ ચાલે છે, આપણે લખી શકીએ ઇક્યુ. આ લખી શકીએ, ખબર છે ને ફેરાડેનો બીજો નિયમ. અને આના ઉપરથી આપણે લખી શકીએ કે ભાઈ ડબલ્યુ દાખલા તરીકે એલ છે, બરાબર, અપોન ડબલ્યુ મારી પાસે આ H2 છે, તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્યુ જે છે એલ અપોન ઇક્યુ જે છે H2. આવું લખી શકીએ આ સૂત્રની મદદથી. તો આ સૂત્રની મદદથી પણ આપણે શોધી શકીએ. જુઓ, એલ આપણને કહી દીધું છે કેટલું, 4.5 ગ્રામ જમા થાય છે, બરાબર. આપણે H2 નું વજન શોધી લઈએ. હા, હવે એલ્યુમિનિયમ નો એક્યુ કેટલો આવે તો 9 આવે, કારણ કે એલ્યુમિનિયમ અણુભાર કેટલો, પરમાણુ ભાર 27, અને એની પર વેલેન્સી 3 ની હોય છે, એટલે આપણે કહીશું એનો તુલ્યભાર 9 થઈ જાય. ચલો આગળ H2 એટલે આપણે કહીશું એનો અણુભાર કેટલો તો 2 થઈ જશે, અને વેલેન્સી કેટલી, હાઇડ્રોજન ઉપર +1 અને આવા 2 છે એટલે 2, એટલે શું આવે 1 આવે, બરાબર. તો મને બતાવો WH2, બરાબર, H2 નું વજન કેટલું થઈ જાય તો 4.5 × 1 / 9 થઈ જશે, બરાબર. તો આપણે કહીશું કે આ 9 × 5 = 45 એટલે 0.5 થઈ જશે. તો 0.5 ગ્રામ આવી ગયું તમારે, બરાબર, હાઇડ્રોજનનું. તો હવે આને આપણે મોલમાં ફેરવી નાખીએ તો મોલ બરાબર શું થઈ જશે, તો આપણને ખબર છે વજન ભાગ્યા શું થાય અણુભાર. હવે અણુભાર હાઇડ્રોજનનો કેટલો 2, એટલે કેટલો આવી જાય 0.25. તો આટલા મોલ આવી ગયા 0.25. હવે જેવા મને મોલ મળી ગયા, હવે હું કહી શકું છું, બોલો કદ કેટલો, તો કદ લીટરમાં ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, તો જે મોલ મળ્યા એ મોલને મલ્ટીપ્લાય કરી નાખો 22.4 વડે, એટલે આપણો જવાબ આવી જશે 5.6 લીટર. તો તમે આ રીતના બીજા નિયમનો ઉપયોગ કરીને પણ તમે કામ કરી શકો છો, બરાબર. તો બંનેમાંથી ગમે તે રીતે તમે કામ કરી શકો છો. મેં બંને ગણીને તમને આપી દીધી. ઓકે, હા, આવા દાખલા બહુ પૂછાય છે. તમને એકનું વજન આપી દે, એના પરથી વિદ્યુતનો જથ્થો કાઢો, અને એ વિદ્યુતના જથ્થાનો ઉપયોગ કરીને બીજાના વજન કાઢો, યા કદ કાઢો, યા મોલ કાઢો, બરાબર. આવા આપણને દાખલા પૂછાય છે. ચલો આવડશે? ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો જુઓ પાંચમો. તો જો પાંચમામાં આપણને Fe+2 Fe એનો પોટેન્શિયલ લખીને આપી દીધો છે. Fe+2 Fe એનો પોટેન્શિયલ લખીને આપેલો છે -0.441 વોલ્ટ, બરાબર. અને એક આપણને પોટેન્શિયલ લખીને આપેલો છે Fe+3 થી Fe+2 કેટલો લખીને આપેલો છે 0.771 વોલ્ટ. યસ. તો ચલો પહેલા તો આનો મતલબ શું, આનો અર્થ કે ભાઈ Fe+2 માંથી જે Fe બને છે એનો પોટેન્શિયલ આપી દીધો છે -0.441 વોલ્ટ, બરાબર. હવે તમને ખબર છે અહીંયા +2 ઓક્સિડેશન, અહીંયા 0, તો અહીંયા +2 અને અહીંયા 0, તો બેનો ફેરફાર, અને અહીંયા વધારે છે 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકો. આનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ આપણને આપેલો છે, બરાબર, -0.441 વોલ્ટ. અને આનો અર્થ એવો થાય કે Fe+3 માંથી Fe+2 બને છે, આનો પોટેન્શિયલ આપણને આપી દીધો છે લખીને 0.771 વોલ્ટ પ્રમાણિત, આવું લખીને આપેલો છે. ચલો આનો +3, આનો +2, એટલે એકનો ચેન્જ આ બાજુ વધારે છે, એટલે પ્લસ ઇલેક્ટ્રોન. તેનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ આપણને લખીને આપેલો છે. ચલો બરાબર. હવે ધ્યાન આપજો, આપણે જે પ્રક્રિયા લાવવાની છે, કઈ લાવવાની છે, તેની અંદર લખેલું છે એણે કે ભાઈ આ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કાઢો. 2Fe+3 gives 3 times Fe+2. આ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કાઢવાનું કે છે. તો પહેલા તો મને બતાવો કે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા કેવી રીતના બનશે. તો તમે જોઈ શકો છો Fe પ્રક્રિયક બાજુ છે, અહીંયા Fe નિપજ બાજુ છે, તો તમારે પહેલા તો આ પ્રક્રિયાને ઉલટાવવી પડશે. ચલો બરાબર. બીજું Fe+2 જે છે તમારે નિપજ બાજુ છે, તો Fe+2 નિપજ બાજુ એટલે ઉલટાવાથી આવી જશે. Fe+3 પ્રક્રિયક બાજુ છે, એટલે આ પ્રક્રિયા એમ રાખવાની રહેશે. અને આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણીશું, કારણ કે Fe+3 જે છે એના આગળ 2 છે, તો આ પ્રક્રિયાને 2 વડે ગુણીશું. તો આને ઉલટાવીશું અને આને 2 વડે ગુણી દઈશું. તો ચલો શું થશે, તો આપણે પહેલા વાળાને ઉલટાવી દઈએ, તો Fe gives Fe+2 ઇલેક્ટ્રોન. ઉલટાવી દીધી તો મને બતાવજો એનો જે વોલ્ટેજ હતો એ માઇનસનો શું થઈ જશે, પ્લસ થઈ જશે.
ચલો થઈ ગયું. હવે બીજી પ્રક્રિયાને 2 વડે ગુણવાનું છે. તો 2Fe પ્લસ 3 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2 times Fe પ્લસ 2. તો હવે આનો વોલ્ટેજ કેટલો છે આપણી પાસે? તો 0.77 વોલ્ટ છે ને. આને 2 વડે ના ગુણાય હો ને, ધ્યાન આપજો. પ્રક્રિયાને આપણે 2 વડે ગુણીએ તો આ વોલ્ટેજને 2 વડે ગુણાય નહીં, કારણ કે તમને ખબર છે, મેં તમને શીખવાડ્યું છે, વોલ્ટેજ જે છે ને EMF એ વિશિષ્ટ ગુણધર્મ છે. જ્યારે ડેલ્ટા જી માત્રાત્મક ગુણધર્મ છે. તો જો પ્રક્રિયાને 2 વડે ગુણીએ તો ડેલ્ટા જી ને 2 વડે ગુણાવાય, પણ ઈ નોટ ને 2 વડે ગુણાય નહીં. ચલો ક્લિયર થઈ ગયું. તો આપણી જો આ પ્રક્રિયાનો સરવાળો કરો એટલે તમને ખબર પડી જશે. સરવાળો કરો, જો આ Fe એમને જ, આ 2Fe આપણે કહી દઈએ કે ભાઈ સોરી 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા. 2Fe પ્લસ 3 અહીંયા મૂકી દો, gives Fe પ્લસ 2 અને 2Fe પ્લસ 3. તો શું થઈ જશે? 3 times Fe પ્લસ 2 થઈ જશે. સમજી ગયા? તો જો આ પ્રક્રિયા તમારી, આ પ્રક્રિયા બની ગઈ. યસ. તો કહેવાનો મતલબ કે આ પ્રક્રિયા જે છે એ આ 2 પ્રક્રિયાનો સરવાળો છે. બરાબર. તો આ પ્રક્રિયા માટે જો ડેલ્ટા જી નોટ હોય મુક્ત ઉર્જાનો ફેરફાર, આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G1 નોટ હોય, આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G2 નોટ હોય, તો આપણે કહી દઈએ કે ભાઈ ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા G1 નોટ વત્તા ડેલ્ટા G2 નોટ લખી શકાય. ચલો બરાબર. હા, તો હવે ધ્યાન આપજો. જો આના વોલ્ટેજને આપણે 1 કહી દઈએ ને આને 2 કહી દઈએ. ચલો ક્લિયર. તો ડેલ્ટા જી ની જગ્યાએ આપણે શું લખી દઈએ? -NF E નોટ. યસ. અહીંયા લખી દઈએ -NF E1 નોટ. ચલો અહીંયા લખી દઈએ -NF E2 નોટ. તો ચલો મને બતાવો, એફ તો કેન્સલ થઈ જશે, બધાનો ફેરાડે અચળાંક સેમ હોય. આ માઇનસ 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 કેન્સલ થઈ ગયો. યસ. હવે n વધ્યો. તો આ પ્રક્રિયામાં n ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો ધ્યાન આપજો, આ જે Fe પ્લસ 2 જે છે 3 ટાઈમ્સ એ કેવી રીતના આવેલા છે? તો બરાબર ધ્યાનથી જોજો ને. હું અહીંયા આની જગ્યાએ લખું છું, છોડો આને. જો આની જગ્યાએ શું છે? એકચ્યુઅલી એક Fe પ્લસ 2 છે અને બીજું શું છે? 2 ટાઈમ્સ Fe પ્લસ 2 છે. ચલો ક્લિયર. તો આપણે કહી શકીએ છીએ કે આ 0 માંથી +2 થઈ રહેલો છે, 2 નો ફેરફાર, અને આ +6 માંથી થઈ રહેલો છે +4, એટલે આ પણ 2 નો ફેરફાર છે. એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન જે n છે તમારો કેટલો રહેશે? 2. તો આ n જે છે તમારો 2 છે. ચલો આ પ્રક્રિયા દરમિયાન n કેટલો છે? 2. આ પ્રક્રિયા દરમિયાન પણ તમે જોઈ શકો છો n કેટલો છે? 2. એનો મતલબ n બધામાં 2 2 હોવાને કારણે n પણ આપણે કેન્સલ કરી શકીએ. સમજી ગયા? તો આ Fe પ્લસ 2 ની જગ્યાએ મેં શું લખી દીધું? બરાબર ધ્યાનથી જોજો. આ Fe પ્લસ 2 પ્લસ 2Fe પ્લસ 3 મેં સરવાળો કરીને નથી લખ્યો કે 2 ને 3 આવો સરવાળો કરીને નથી લખ્યું. બરાબર. આ રીતના અલગ અલગ લખ્યું છે, જેના કારણે આપણને ખબર પડે. જો આ 0 માંથી +2 થઈ રહેલો છે અને +6 માંથી +4 થઈ રહેલો છે, એટલે ખબર પડે 2 નો ચેન્જ છે. તો તમે જોઈ શકો છો આ કુલ કોષ પ્રક્રિયા દરમિયાન પણ n ની કિંમત 2 છે, આ પ્રક્રિયા દરમિયાન પણ n ની કિંમત 2 છે, આ પ્રક્રિયા દરમિયાન પણ n ની કિંમત 2 છે. તો અહીંયાથી n હટી ગયા. તો શું વધ્યું? E નોટ ઇઝ ઇક્વલ ટુ E નોટ 1 વત્તા E નોટ 2. ચલો કિંમતો મૂકી દો. ચલો E નોટ ઇઝ ઇક્વલ ટુ E નોટ 1 ની કિંમત કેટલી છે? તો જો 0.441 વત્તા E નોટ 2 ની કિંમત કેટલી છે? 0.771. ચલો હવે આ બંનેનો સરવાળો કરીએ. 1.212 આટલા વોલ્ટ આવશે. ચલો આવડશે? ઓકે, જોઈ લો એક વખતે બરાબર ધ્યાનથી. ઓકે, જો હવે છઠ્ઠો દાખલો આપણો શું કહે છે? એક કોષ પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે. તો એક વિદ્યુત રાસાયણિક કોષ આપણને આપી દીધો છે આ, અને એનો EMF આપેલો છે 0.20 વોલ્ટ. તો હવે કે છે કોષ પ્રક્રિયા કઈ હશે? તો આપણને ખબર છે પહેલા જે હોય એનોડ હોય, એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. બોલો શું લખું? 0 માંથી +1 લખી દઉં, મતલબ A માંથી A પ્લસ ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર શું થાય? રિડક્શન. તો આ કેથોડ હોય. તો બોલો +2 માંથી 0 લખું, 0 માંથી +2 લખું, તો આપણે કહી શકીએ કે ઘટાડો. એનો મતલબ +1 માંથી 0 લખાય. બરાબર. એનો મતલબ આપણે આ રીતના લખી શકીએ. હવે એક વસ્તુ ધ્યાન આપજો, જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે ત્યારે
જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે ત્યારે આ જે એનોડ છે એના ઉપર આ રીતના શોર્ટમાં લોકો પ્લસ લખે છે, અને આ જે કેથોડ છે એના ઉપર આ રીતના શોર્ટમાં એ લોકો પ્લસ મીન્સ અહીંયા માઇનસ લખે છે એનોડ ઉપર, અને કેથોડ ઉપર એ લોકો લખે છે પ્લસ. આ નિશાની સાની છે તો આપણે કહીશું કે આપણને ખબર છે એનોડ માઇનસ હોય છે અને કેથોડ પ્લસ હોય છે. આપણને આનાથી કોઈ લેવા દેવા નથી માઇનસ પ્લસથી, બસ આવું સંકેતમાં લખાય છે એટલા માટે લખીને આપેલું છે, બાકી એનાથી કોઈ મતલબ નથી. તો અમે એનોડ ઉપર થતી ઓક્સિડેશન પ્રક્રિયા લખી દીધી, એ ગયું જે પ્લસ, અને કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયા લખી નાખી B+1 માંથી B. હવે મારે કોષ પ્રક્રિયા લખવી છે, તો કોષ પ્રક્રિયા એટલે આપણને ખબર છે ઇલેક્ટ્રોન સરખા કરીને સરવાળો કરો, તો A પ્લસ B પ્લસ ગિવ્સ A પ્લસ B. તો આપણી કોષ પ્રક્રિયા થઈ ગઈ. ચલો ચેક કરી લો કોષ પ્રક્રિયા ક્યાં છે, તો જો સી માં જોઈ લો, A પ્લસ B પ્લસ ગિવ્સ A પ્લસ B છે ને, તો આપણે કહી દઈએ જવાબ આપણો રહેશે સી. ચલો એના પછી 7મો ક્વેશ્ચન આપણે કહે છે બળતણ કોષની કાર્યક્ષમતા ખાલી જગ્યાથી અપાય છે. તો મેં તમને હાઇડ્રોજન બળતણ કોષ બતાવ્યો તો ત્યારે લખાવ્યું હતું કે ભાઈ બળતણ કોષની કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G અપોન ડેલ્ટા H. આ અંશમાં આવે અને મલ્ટીપ્લાય 100 કરીએ તો ટકામાં થઈ જાય, તો આપણે અંશમાં લખવું હોય તો ડેલ્ટા G અપોન ડેલ્ટા H, તો આપણો જવાબ રહેશે. અને ટકામાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય 100 કરવું પડે. ચલો ઓકે. ચલો એના પછી જુઓ 8મો પ્રશ્ન આપણને કહે છે કે એક પ્રક્રિયા આપેલી છે માટે સંતુલન અચળાંક ખાલી જગ્યા થશે. આપણને EMF આપી દીધું છે 0.46 વોલ્ટ, બરાબર. તો આપણને સંતુલન અચળાંક શોધવાનું કહે છે. તો ચલો કેવી રીતના શોધીએ, તો સંતુલન અચળાંક વાળું સૂત્ર આપણે મૂકી દઈએ. તો જુઓ સંતુલન અચળાંકનું સૂત્ર શું હતું, E0 ઇઝ ઇક્વલ ટુ 0.0592 અપોન n log Kc આ સૂત્ર હતું. ચલો આના અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો અહીંયા E0 કેટલા છે 0.46, તો અહીંયા 0.46 મૂકી દીધો, ઇઝ ઇક્વલ ટુ 0.0592 અપોન n. ની કિંમત જુઓ 0 માંથી +2 એટલે 2 નો ચેન્જ, તો n બરાબર 2 log Kc મારે શોધવાનું છે, એમ નામ રાખો. ચલો તો સંતુલન અચળાંક આપણે Kc શોધવાનો છે. ચલો તો એને કરતા બનાવી દઈએ, તો log Kc ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0.46 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ બાય 0.0592 થઈ જશે. તો log Kc ઇઝ ઇક્વલ ટુ 15.54. ચલો તો Kc ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એન્ટી લોગ થઈ જશે 15.54, એટલે 0.54 નો એન્ટીલોગ કાઢવો પડે. તો 0.54 નો તમે એન્ટીલોગ કાઢશો ને તો 4.2 આવશે, અને આ 15 એટલે આપણે લખી શકીએ 10^15. તમારો Kc આવી ગયો. તો આ રીતના આપણે સંતુલન અચળાંક Kc કાઢી શકીએ. ચલો આવડશે ઓકે. ચલો હવે આપણે જોઈએ 9. જો આપણને શું કહે છે 9મો દાખલો, તો 9મો ક્વેશ્ચન છે આપણી માટે, કહે છે કે તમને આ એક પ્રક્રિયા આપેલી છે અને એનો વોલ્ટેજ આપેલો છે -0.36. તમને એક આ પ્રક્રિયા આપેલી છે અને એનો વોલ્ટેજ આપેલો છે આ. તો હવે કહે છે આમાં સૌથી મજબૂત ઓક્સિડેશન કરતા કયો. તો એક વસ્તુ ધ્યાન આપજો, ઓક્સિડેશન કરતા સૌથી વધારે એને કહેવાય, મજબૂત ઓક્સિડેશન કરતા એને કહેવાય કે જેનું રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ હોય, વધુ પોઝિટિવ હોય, બરાબર. વધુ પોઝિટિવ હોય ને એટલો એને કહેવાય છે મજબૂત ઓક્સિડેશન કરતા. તો મને બતાવજો રિડક્શન પોટેન્શિયલ કોનો પોઝિટિવ હશે. તો ધ્યાન આપજો, રિડક્શન પ્રક્રિયા એટલે આમ થાય ઓકે. તો આપણે કહી દઈએ કે જો Fe+3 નું રિડક્શન પોટેન્શિયલ આપણે કાઢીએ તો કેટલો થઈ જશે +0.77, અને FeCN6-3 નો રિડક્શન પોટેન્શિયલ કાઢીએ તો +0.35. તો મને બતાવજો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે કોનો આવ્યો પ્લસમાં, તો Fe+3 નો. તો આપણે કહી દઈશું Fe+3 જે છે પ્રબળ રિડક્શન કરતા છે, તો આપણો સી જવાબ આવશે. સોરી, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો આપણો જવાબ આવશે સી. તો પ્રબળ ઓક્સિડેશન કરતા એને કહેવાય કે જેનું રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ હોય, વધુ પોઝિટિવ હોય, બરાબર. એને કહેવાય છે ઓક્સિડેશન કરતા. તો અત્યારે બોલો ઓક્સિડેશન કરતા કોણ હશે,
આના અંદર પ્રબળ મજબૂત તો Fe+3. એકચ્યુઅલી FeCN6-3 ઓક્સિડેશન કરતા આવશે, પણ એના કરતા વધારે ઓક્સિડેશન કરતા પ્રબળ આપશે Fe+3. ચલો, કારણ કે Fe+3 નું રિડક્શન પોટેન્શિયલ જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો +0.77 છે, બરાબર. જ્યારે FeCN6-3 નું રિડક્શન પોટેન્શિયલ વિચાર કરીએ છીએ તો +0.35 છે, તો વધારે આ છે, માટે Fe+3. ચલો, ઓકે. ચલો, હવે આપણે જોઈએ 10મો ક્વેશ્ચન. જો આપણને 10મો ક્વેશ્ચન શું કહે છે, ક્વેશ્ચન નંબર 10, તો આપણને કહે છે કે 298 કેલ્વિને પ્રમાણિત મુક્ત ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર, કિલો જૂલ પર મોલમાં. તે H2O પ્રવાહી, CO વાયુ અને પેન્ટેન વાયુ માટે અનુક્રમે આપણને આપી દીધેલી છે મુક્ત ઉર્જા, બરાબર. પ્રમાણિત મુક્ત ઉર્જા આપી દીધી છે આપણને, ઓકે. તો પેન્ટેન ઓક્સિજન બળતણ કોષ માટે ઈ સેલ કાઢવાનો છે. તો કયો પેન્ટેન ઓક્સિજન બળતણ માટે? તો પેન્ટેન એટલે C5H12 થાય. યસ, ઓક્સિજન આપીએ તો શું બની જાય? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O બની જાય. યસ, કાર્બન કેટલા? 5, હાઇડ્રોજન કેટલા? 12 છે એટલે 6 લખાય. ઓક્સિજન કેટલા થયા? 5 દુની 10 ને 6, 10 ને 6 16, 16 એટલે આપણે કેટલા લખી શકીએ અહીંયા? 8. ચલો, તો આ પ્રક્રિયા માટે આપણે શું કાઢવાનું છે? ઇનોટ સેલ. તો પહેલા તો આ પ્રક્રિયા જે છે ને પેન્ટેન વાળી, આ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા જી કાઢી લઈએ, બરાબર. તો ચલો, ડેલ્ટા જી કેવી રીતના કાઢીશું? તો ડેલ્ટા જી કાઢવા માટે આપણે શું કરીએ? તો જો આની મને મુક્ત ઉર્જા એને લખીને આપી દીધેલી છે. જો પેન્ટેનની કેટલી લખીને આપેલી છે? -8.2, બરાબર, કિલો જૂલમાં. પછી O2 ની તો આપણને ખબર છે શૂન્ય હશે, કારણ કે તત્વ છે. CO2 ની કેટલી લખીને આપેલી છે? તો જો CO2 ની આપણને લખીને આપેલી છે -394.4, આટલી લખીને આપેલી છે. પાણીની કેટલી લખીને આપેલી છે? તો -237.2. તો પાણીની લખીને આપેલી છે -237.2 કિલો જૂલમાં. ચલો, ઓકે. યસ. તો હવે આપણે આ બધી જે મુક્ત ઉર્જા છે એને જોઈને આપણે ડેલ્ટા જી કાઢી શકીએ આપણી પ્રક્રિયાનો. તો ડેલ્ટા જી ઇક્વલ ટુ આપણને ખબર છે સિગ્મા ડેલ્ટા, બરાબર, જી તમારો પ્રક્રિયકનો માઇનસ સિગ્મા ડેલ્ટા જી તમારો કોનો લેવાનો? નિપજનો લેવાનો, બરાબર. પ્રમાણિત 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 હોય તો પ્રમાણિત. તો ચલો, પહેલા પ્રક્રિયકના આપણે મુક્ત ઉર્જાઓ કાઢી લઈએ. સોરી, પહેલા નિપજની લખવાની અને પછી પ્રક્રિયકની લખવાની હોય ને ભાઈ. હા, નિપજ માઇનસ પ્રક્રિયક. તો ચલો, પહેલા નિપજની કઈ છે? તો જો CO2 ની, તો 5 ટાઈમ્સ -394.4 વત્તા H2O ની 6 ટાઈમ્સ -237.2, ઓકે, માઇનસ, હવે પ્રક્રિયક આવ્યો પેન્ટેન, તો 1 ટાઈમ્સ -8.2 વત્તા 8 ટાઈમ્સ O2 ની તો 0. યસ. તો તમે આ કરશો ને તો તમારો જવાબ આવશે, ટોટલ સિમ્પ્લિફાય કરશો એટલે આનો જવાબ રહેશે તમારો -1972. પછી આ પ્લસ આ જે છે તમારો જવાબ માઇનસમાં થઈ જશે. -6 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો, જવાબ રહેશે 1423.2. પછી આ માઇનસ અને આ 8.2 માઇનસ 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 પ્લસ થઈ જશે 8.2, બરાબર. આ સરવાળો કરીને 8.2 આમાંથી બાદ કરો તો જવાબ રહેશે -3387. ડેલ્ટા જી નોટ તમારો આવી ગયો. ચલો, ઓકે. યસ. હવે તમારે આના ઉપરથી શોધવાનું શું છે? ઈ સેલ. તો ડેલ્ટા જી ની જગ્યાએ આપણે લખી દઈએ -NF ઈ સેલ લખી દઉં ઇઝ ઇક્વલ ટુ -3387. હવે બરાબર ધ્યાનથી જોજો, અહીંયા તમારે જે લખવાનું રહેશે ડેલ્ટા જી ની કિંમત, ડેલ્ટા જી ની કિંમત અહીંયા તમારે જૂલમાં લખવાની રહેશે. આ તમારી જે આવી છે કિલો જૂલમાં આવી છે, બરાબર ધ્યાનથી જોજો. ચલો, હું અહીંયા ફરીથી લખી દઉં છું. આ જે તમારો જવાબ આવ્યો છે કિલો જૂલમાં આવેલો છે. હવે આપણને ખબર છે ડેલ્ટા જી ઇક્વલ ટુ શું રહે છે? -NF ઇનોટ સેલ હોય છે. યસ. હવે ડેલ્ટા જી ની કિંમત આના અંદર મૂકી દો, પણ સામા મૂકવાની રહેશે જૂલમાં. ઇઝ ઇક્વલ ટુ -n. હવે n એટલે કેટલાનો ફેરફાર છે? તો આપણે કહી દઈએ, જુઓ, મેં તમને આવું કહ્યું હતું કે તમારો ફેરફાર શોધવો હોય ને તો તમારે શું કરવાનું ખબર છે? દાખલા તરીકે આ C5 અહીંયા લખું છું C5H12 છે, તો તમારે શું લખવાનું? CO જેટલો કાર્બન હશે શામાં જશે? CO3 -2 માં. તો 5 ટાઈમ છે તો તમારે 5 લખી દેવાનો. 5 ટાઈમ CO3 -2 બનશે,
શું બનશે 5 ટાઈમ્સ CO3 માઇનસ 2 બનશે અને આ 5 જે છે એનો ઓક્સિડેશન આંક આપણે કાઢીએ તો કેટલો બનશે તો આપણે કહીશું હાઇડ્રોજન જે છે તમારો +1 એટલે +12 આ બદલાવો -12 તો આ 5 કાર્બનનો -12 બનશે આ કાર્બનનો કેટલો બનશે તો આપણને ખબર છે ઓક્સિજન -2 એટલે -6 આ બદલાવો +6 માંથી 2 કાઢો +4 બરાબર તો આ કાર્બનનો +4 આવા 5 છે તો 5 ચોક 20 બનશે તો -12 માંથી 20 બરાબર એટલે કેટલાનો ફેરફાર થાય તો 32 નો ફેરફાર આવે તો n ની કિંમત તમારી રહેશે 32 તો આ રીતના n ની કિંમત કાઢી લેવાની બરાબર f તમારો 96500 અને ઇનોટ સેલ કાઢવાનો છે શોધવાનું છે એમ નામ રાખો ચલો આને છેદમાં લઈ લેજો આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે તમારો ઇનોટ સેલ આવી જશે બરાબર તમે છેદમાં લેશો તો તમારો ઇનોટ સેલ આવશે 1.09 આટલા વોલ્ટ ચલો ઓકે આ તમારો ઇનોટ સેલ આવી ગયો બોલો ખબર પડશે તો કહેવાનો મતલબ મને પ્રક્રિયા આપી હતી એના પરથી મેં ડેલ્ટા જી કાઢી લીધો અને પછી ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ એને ઇનોટ સેલ લખીને મેં ઇનોટ સેલ કાઢી લીધો ચલો આવડશે ક્લિયર ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ ચલો હવે 11મું જોઈએ તો જો 11મું ક્વેશ્ચન આપણને એક પ્રક્રિયા આપેલી છે Cu+2+2 ઇલેક્ટ્રોન વિથ Cu આના માટે E નોટ એને લખીને આપેલો છે પછી આપણને એક બીજી પ્રક્રિયા આપેલી છે Cu+2+ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu+1 એનો E નોટ લખીને આપેલો છે હવે કહે છે કે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કોષ Cu+1+ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu માટે પોટેન્શિયલ શોધવાનું કહે છે બરાબર તો આ બે પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે એક આ અને એક આ અને આપણને કહે છે કે આ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કાઢો તો ચલો જુઓ હું પહેલા તો બંને પ્રક્રિયા અહીંયા લખી દઉં છું એટલે ખબર પડે તમને તો Cu+2+2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu અને આના માટે એને E નોટ લખીને આપેલો છે 0.337 વોલ્ટ યસ અને એક પ્રક્રિયા મને લખીને આપેલી છે Cu+2+ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu+1 અને આના માટે મને E નોટ લખીને આપેલો છે 0.153 વોલ્ટ અને હવે મને કહે છે કે પ્રક્રિયા અહીંયા લખું છું ધ્યાન આપજો મને કહે છે પ્રક્રિયા Cu++ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu આ પ્રક્રિયા માટે કે છે E નોટ કાઢો મને એમ કે છે તો હવે બરાબર ધ્યાનથી જોજો જો મારે આ પ્રક્રિયા બનાવવી તો કોપર નિપજ સાઈડ હોવો જોઈએ તો જો કોપર નિપજ સાઈડ તો છે જ યા Cu+1 પ્રક્રિયા એક બાજુ હોવો જોઈએ તો Cu+1 અહીંયા નિપજ બાજુ છે તો આ પ્રક્રિયાને ઉલટાવી દઈએ તો સમીકરણ 2 ને આપણે ઉલટાવીએ સમીકરણ 1 એમને મૂકીએ તો ચલો અહીંયા શું થઈ જશે તો Cu+2+2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu આ E નોટ ઇઝ ઇક્વલ ટુ 0.337 વોલ્ટ આ પ્રક્રિયાને આપણે ઉલટાવી દઈએ બીજાને તો શું થઈ જશે Cu+ gives Cu+2+ ઇલેક્ટ્રોન ચલો તો E નોટ એનો કેટલો થઈ જશે 0.153 માં -0.153 થઈ જશે વોલ્ટ ઓકે તો જોઈ લેજો આપણી આ પ્રક્રિયા થાય છે કે નથી થતી ચેક કરી લેજો અને આ પ્રક્રિયા થવી જોઈએ આ પ્રક્રિયા થાય છે કે નથી થતી તો જો Cu+1 અહીંયા Cu+2 કેન્સલ 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન જતું રહે એટલે આ બાજુ 1 ઇલેક્ટ્રોન વધશે તો યસ થઈ જાય છે આ પ્રક્રિયા તો બંનેનો સરવાળો કરી દો તો જુઓ સરવાળો કરવાથી Cu+2 કેન્સલ થઈ જશે અહીંયા શું વધ્યું ખાલી Cu+1 વધ્યું 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન જાય એટલે 1 ઇલેક્ટ્રોન વધ્યો કેવું છે અહીંયા શું વધ્યું Cu વધ્યું તો જો આ પ્રક્રિયા થઈ ગઈ ઓકે તો આ પ્રક્રિયા થવા માટે આ બે પ્રક્રિયાનો સરવાળો કરવો પડે છે તો આપણે કહી દઈએ કે જો આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G1 નોટ હોય આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર જો ડેલ્ટા G2 નોટ હોય અને આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર જો ડેલ્ટા G નોટ હોય તો આપણે કહી દઈએ ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G1 નોટ વત્તા ડેલ્ટા G2 નોટ આપણે કહી શકીએ છીએ ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ બોલો શું લખી શકીએ ડેલ્ટા G1 નોટ વત્તા ડેલ્ટા G2 નોટ આપણે લખી શકીએ છીએ ચલો બરાબર ઓકે ચલો હવે બરાબર ધ્યાનથી જોજો ડેલ્ટા G ની જગ્યાએ હું લખી દઉં -NF E નોટ બરાબર ઇઝ ઇક્વલ ટુ -NF અહીંયા E નોટ 1 લખી દઉં છું વત્તા -NF E નોટ 2 લખી દઉં છું હવે ધ્યાન આપજો અહીંયા બધામાંથી માઇનસ 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 કોમન કાઢી નીકળી ગયું આ ફેરાડે અચળાંક નીકળી ગયો હવે આના અંદર n ઇઝ ઇક્વલ ટુ શું છે તો જો 1 છે તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો પહેલી પ્રક્રિયામાં n ઇઝ ઇક્વલ ટુ 2 છે તો 2 ×
E1 નોટ વત્તા બીજી પ્રક્રિયામાં મને બતાવજો. જો n ઇઝ ઇક્વલ ટુ શું છે તો 1 છે, તો 1 મલ્ટીપ્લાય E2 નોટ. ચલો કિંમતો મૂકી દઈએ. તો E નોટ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય E1 નોટ કેટલા છે આપણી પાસે 0.337 વત્તા 1 મલ્ટીપ્લાય E2 નોટ કેટલા છે માઇનસ 0.153. તો ચલો કેટલો થઈ જશે? તો જો આટલાનું પહેલા તો આપણું થશે 0.674 બરાબર, વત્તા આટલાનું માઇનસ 0.153. ઓકે, ચલો આમાંથી આ વાત કરી દઈએ તો 0.521 આટલા વોલ્ટ. તો આ તમારો ઈ નોટ આવી ગયો. ચેક કરી લો જવાબ છે કે નહીં. બરાબર, ચેક કરી લો. 0.521 તો 0.521 0.521 યસ 0.52 ડી આપણો જવાબ. ચલો ખબર પડી ગઈ. ઓકે, ચલો આવડશે. યસ, ચલો હવે જો આપણને કહે છે 13મો, શું કહે છે? નીચા પોટેન્શિયલ અને ઊંચા પ્રવાહી Al2O3 નું વિદ્યુત વિભાજનથી રિડક્શન થાય છે. જો પીગાડેલ Al2O3 માંથી 4 × 10⁴ એમ્પિયર પ્રવાહ 6 કલાક પસાર કરવામાં આવે તો કેટલો ભાર એલ્યુમિનિયમ ઉત્પન્ન થશે? એલ્યુમિનિયમનું વજન કાઢવાનું છે. બરાબર, અહીંયા 100% કાર્યક્ષમતાએ એલ્યુમિનિયમનું પરમાણુ પર 27 ગ્રામ પર મોલ છે. તો આપણે એલ્યુમિનિયમનું વજન કાઢવાનું છે. ચલો શું કરીએ? બરાબર, તો ચલો શું કરીશું આપણે? તો પહેલા તો વાત એ છે કે પિઘલિત Al2O3 માંથી, બરાબર, તો આપણે કહી શકીએ આ રીતના પિઘલિત Al2O3 માં શું હશે? Al+3 ઇલેક્ટ્રોન gives Al. ઓકે, એનો મતલબ 3 ફેરાડે હશે તો આપણને 27 ગ્રામ એલ્યુમિનિયમ મળશે. હવે વિદ્યુતનો જથ્થો આપણે કેટલો પાસ કરી રહેલા છીએ? તો જો અંદર કહે છે 6 કલાક, બરાબર, અને 4 × 10⁴ એમ્પિયર. તો વિદ્યુતનો જથ્થો આપણે અહીંયા સાઈડ પર શોધી લઈએ. તો વિદ્યુતનો જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ શું છે? આપણું સૂત્ર IT છે. ચલો I કેટલા? તો જો 4 × 10 અહીંયા લખે છે 4 × 10⁴ એમ્પિયર. અને T સમય કેટલો છે? તો T સમય છે કે 6 કલાક માટે. 6 × કલાક એટલે 3600 થાય સેકન્ડ. બરાબર, ચલો આને આપણે મલ્ટીપ્લાય કરીએ. તો આવશે 864000000 આટલા કુલમ આવશે. હવે આપણે આને ફેરાડેમાં કન્વર્ટ કરવાનું છે. તો ડિવાઈડ બાય કરી નાખીએ 96500. તો 8953 આટલા ફેરાડે આવશે વિદ્યુતનો જથ્થો. હવે આપણને ખબર છે 3 ફેરાડે એટલે 27 ગ્રામ. તો 8953 આટલા ફેરાડે હોય તો કેટલા ગ્રામ? તો બોલો કેટલો થાય? તો 27 મલ્ટીપ્લાય 8953 ડિવાઈડ બાય 3. તો 3 × 9 = 27. બરાબર, તો મલ્ટીપ્લાય 9 કરી દઈએ તો આપણો જવાબ આવશે 80580 આટલો આવશે. બરાબર, તો આપણે કહીએ આટલા ગ્રામ જમા થશે. તો આપણે સિમ્પલી એમ કહીએ તો પણ ચાલે. 8 × 10⁴ ગ્રામ આટલા ગ્રામ જમા થશે. બરાબર, તો આપણને કહે છે કે કેટલો, બરાબર, એલ્યુમિનિયમ ઉત્પન્ન થશે? તો 8.1 × 10⁴. તો આપણે કહી દઈએ કે ભાઈ જવાબ આવશે A. બરાબર, 8 × 10⁴ આટલા ગ્રામ એલ્યુમિનિયમ જમા થશે. ઓકે, ચલો આવડે. યસ, તમે પેલું સૂત્ર વાપરી લો તો એ ચાલે. W ઇઝ ઇક્વલ ટુ શું છે? IT/NF × M. આ સૂત્ર વાપરીને આ સૂત્રમાં કિંમત મૂકી દો તો આવી જાય. I કેટલા એમ્પિયર છે? 4 × 10⁴. ટાઈમ કેટલો છે? ટાઈમ છે 6 મલ્ટીપ્લાય 3600, 6 કલાક એટલે અપોન N એટલે એલ્યુમિનિયમ માટે 3, F એટલે 96500. બરાબર, અને M એટલે એલ્યુમિનિયમનો અણુભાર કેટલો છે? 27 છે. તો પણ તમારો જવાબ આવી જશે આ જ. તો તમે બંનેમાંથી ગમે તે રીતે ગણી શકો. તમે આ રીતથી ગણો તો પણ ચાલે, પેલી રીતથી ગણો તો પણ ચાલે. ચલો ક્લિયર થઈ ગયું? યસ,
ચલો હવે નેક્સ્ટ આપણને 13મો કે છે, આ થઈ ગયો આપણો 12મો. હવે આપણને કહે છે 13મો. શું કે છે? રકમ બરાબર ધ્યાનથી જુઓ. કે છે મંદ એક ક્ષારકી એસિડનો m/32 દ્રાવણનો મોલાર વાહકતા આપેલી છે લેમડા એમ 8. તો અનંત મંદને આપણને 400 આપે છે મોહ સેન્ટીમીટર સ્ક્વેર. તો એસિડનો વિઘટન આંક શોધો. બરાબર, મતલબ વિઘટન અચળાંક કે એ શોધો. તો ચલો પહેલા તો આપણને ખબર છે કે એ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? C∝² / 1 - તો સાંદ્રતા તો આપણી પાસે છે, કેટલી છે? 1/32. સાંદ્રતા આપણી પાસે છે 1/32. હા, આલ્ફા નથી, તો આલ્ફા આપણે કેવી રીતે લાવીએ? આલ્ફા લાવીને અહીંયા મૂકી દો. તો આલ્ફા લાવવા માટે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ લેમડા, અહીંયા ધ્યાન આપજો, આપણને એણે આપી દીધેલી છે મોલાર વાહકતા આપેલી છે ને અનંત મંદને પણ આપેલી છે. તો આપણે કહી દઈએ કે ભાઈ લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ અપોન લેમડા નોટ એમ. આપણે તમને ફોર્મ્યુલા લખાયેલો છે. ચલો, તો આ ફોર્મ્યુલાના અંદર કિંમત મૂકી દઈએ. લેમડા એમ આપણી પાસે કેટલી છે? તો અંદર લખીને આપેલી છે. લેમડા એમ કેટલી લખીને આપેલી છે? તો જુઓ, લેમડા એમ આપેલી છે 8. લેમડા નોટ એમ કેટલી છે આપણી પાસે અનંત મંદને? 400. તો 8/400 રહેશે. એટલે આપણો જવાબ આવશે 0.02 આલ્ફા આવી ગયું. ચલો હવે આલ્ફાની કિંમત આમાં મૂકી દઈએ આપણે. તો કે ઇઝ ઇક્વલ ટુ સી, એટલે સી તો આપણી પાસે કેટલો છે? 1/32 હે ને? મોલારિટીમાં જુઓ 1/32 મોલારિટી. તો મેં સી ની જગ્યાએ લખી નાખ્યું 1/32. આલ્ફા આપણી પાસે કેટલો આવ્યો? તો 0.02 NO સ્ક્વેર આવ્યો અપોન 1 - 0.02. ઓકે, યસ. ચલો, આને તમે સાદરૂપ આપશો તો સીધે સીધો હું જવાબ લખી દઉં છું. જવાબ આવશે 1.27 ઇન્ટુ 10 પાવર -5. આ તમારો જવાબ આવશે. બરાબર, તો આપણો કે આવી ગયો. બોલો, આવડશે? ચેક કરી લો. ઓકે, તો આલ્ફા સુધીને બસ કે ના સૂત્રમાં મૂકી દીધું છે મેં. ચલો હવે આપણે 14મો દાખલો તમને બતાવીએ. ચલો હવે જો 14મો આપણે જોઈએ. આપણને શું કહે છે? કોપર ધાતુ સાથે સિલ્વર આયનના રિડક્શન માટે નો પ્રમાણિત કોષ 25°C ઉષ્ણ તાપમાને કેટલો છે? 0.46 વોલ્ટ છે. બરાબર, તો આપણને ઈ સેલ આપી દીધો છે. તો ડેલ્ટા જી શોધવાનું છે. બોલો સૂત્ર શું લેશો? તો ડેલ્ટા જી 14મો ને, ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લેશો? -NF ઈ સેલ લેશો. યસ, ડેલ્ટા જી મને આપેલો છે, ઈ સેલ શોધવાનું છે. જો ડેલ્ટા જી ઈ સેલ મને આપેલો છે, બરાબર, અને મારે ડેલ્ટા જી નોટ શોધવાનો છે. તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ, યસ, માઇનસ, હવે એન કેટલા લઈશું? તો ધ્યાન આપજો, આપણને સિલ્વર અને કોપર આ બંનેથી જોડતો કોષ આપી દીધો છે. તો આપણને ખબર છે સિલ્વરની સંયોજકતા +1 હોય અને કોપરની સંયોજકતા +2 હોય. તો આપણે જોઈ શકીએ છીએ આ એકનો ફેરફાર કરશે ઇલેક્ટ્રોનનો, આ બેનો ફેરફાર કરશે. તો આપણે શું કરવાનું? આ બંનેનો લસા લઈ લેવાનો. લસા કેટલો આવશે? તમારો 2 આવશે. તો n બરાબર 2. બરાબર, નહીતર આખી કોષ પ્રક્રિયા લખવાની એટલે તમને ખબર પડી જશે અને આમે ખબર પડી જાય. ચલો, એફ કેટલા? તો 96,500. ચલો, ઈ સેલ કેટલા આપણને આપેલા છે, જેને કહેવાય નોટ સેલ? 0.46. ઓકે, આ મલ્ટીપ્લિકેશન તમે કરશો તો તમારો જવાબ આવશે બરાબર 88,780 આટલા જૂલ આવશે. જો આને કુલમ કિલો જૂલમાં લખવા હોય તો 88.780 આટલા કિલો જૂલ થઈ જશે. તો આ ડેલ્ટા જી નોટ. તો આ રીતના આપણે મુક્ત ઉર્જા શોધી શકીએ. 14મો દાખલો. બરાબર, આવડશે ને? આવડી હશે. ચલો નેક્સ્ટ 15મો જુઓ. શું કહે છે આપણને કે પ્રબળ વિદ્યુત ઇલેક્ટ્રોલાઇટનું તુલ્ય વાહકતામાં વધારો મંદન સાથે ખાલી જગ્યાના કારણે થાય છે. તો ધ્યાન આપજો, આપણે તમને કહ્યું હતું મંદન કરતા લેમડા એમ વધે, લેમડા ઇક્યુ વધે, પરંતુ મેં તમને લખાયું હતું કે કે જેને કહેવાય વાહકતા, અથવા એને બીજું નામ શું કહેતા હતા આપણે? બીજું નામ કેને? વિશિષ્ટ વાહકતા અથવા વિશિષ્ટ વાહકત્વ, બરાબર, અથવા ખાલી વાહકતા કહેતા હતા. તો યસ, તો ધ્યાન આપજો, મંદન કરીએ તો આય વધે, યસ, આ ખાલી ઘટે મંદન કરવાથી. તો કહેવાનો મતલબ મંદન કરવાથી લેમડા ઇક્યુ અને લેમડા એમ કેમ વધે છે? કારણ
કારણ કે અણુઓ છૂટા પડે છે. અણુઓ કારણ કે પેલું કદ વધે છે એટલે અણુઓ છૂટા પડે છે, આયનો છૂટા પડે છે તમારા, જેના કારણે આયનોની મોબિલિટી વધી જાય છે, એમના ગતિમાં વધારો થાય છે, માટે વાહકતા વધે છે આ બંનેમાં. બરાબર. તો આપણે કહી દઈએ કે ભાઈ આયનની ગતિમાં વધારો થાય છે માટે. તો જવાબ આવશે એ. ચલો એના પછી ચલો 16મો. તો જો શું કે છે, Al2SO4 થ્રાઇસ નું અનંત બંધને તુલ્ય વાહકતા આપણે લખવાની છે. બરાબર. તો ચલો તુલ્ય વાહકતા લખવાની છે, ધ્યાન આપજો ને, મોલાર વાહકતા નહીં, મારે તુલ્ય વાહકતા લખવાની છે. કોની? Al2SO4 થ્રાઇસની. તો ચલો કેવી રીતના આપણે તુલ્ય વાહકતા લખીશું? તો આપણે લખવાની છે તુલ્ય વાહકતા Al2SO4 થ્રાઇસની. Al2SO4 થ્રાઇસની તુલ્ય વાહકતા લખવી છે મારે. તો જો આપણે આ રીતના લખીશું Al2SO4 થ્રાઇસ. બરાબર. મેં તમને આવું શીખવાડ્યું હતું. તુલ્ય વાહકતા જ્યારે લખવી હોય ત્યારે તમારે શું કરવાનું, એના અંદર જે ધન આયન છે એની સીમિત મોલાર વાહકતા લખી દો. બરાબર. અને લખ્યા પછી એની સંયોજકતા વડે ડિવાઈડ કરી દો. પ્લસ આના અંદર જે ઋણ આયન છે એની સીમિત મોલાર વાહકતા લખી દો. લખ્યા પછી એની સંયોજકતા વડે ડિવાઈડ કરી દો. તો આપણો જવાબ થઈ ગયો. તો શું આવશે? એ આવશે. જો 1/3, એકચ્યુઅલી આ 1/3 ઉપર આવ્યો કે 1/3 Al+3. બરાબર. એની મોલાર વાહકતા પ્લસ 1/2 બરાબર SO4 -2 ની મોલાર વાહકતા. તો આપણે આ રીતના લખીશું. તો જવાબ આવશે આપણો એ. ચલો ઓકે. ચલો હવે આપણને 17મો કે છે, સાંભળજો. વિદ્યુત રાસાયણિક કોષના EMF માટે કયો સંબંધ સાચો છે? તો હવે મેં તમને વોલ્ટેજ લખતા શીખવાડ્યું હતું, યાદ કરજો. મેં તમને કહ્યું હતું કે EMF જો આપણે લખવું હોય તો EMF ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, એનોડ ઉપર જો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય, કેથોડ ઉપર જો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો બંનેનો સરવાળો કરી દો. પણ એનોડ નો પણ ઓક્સિડેશન પોટેન્શિયલ, કેથોડ નો પણ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો એનોડ માઇનસ કેથોડ કરો. આ ક્યારે? બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો. અને બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડ માઇનસ એનોડ કરો. તો આપણી પાસે આ 3 સૂત્રો છે. બરાબર. EMF ના. તો આ ત્રણેયમાંથી કોઈ પણ એપ્લાય આપણે કરી શકીએ. તો જોઈ લેજો. તો આપણે જોઈ શકીએ છીએ પહેલામાં જો 2 અને 4 છે તો ચેક કરી લેજો 2 અને 4 ને. તો જો એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર છે, કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ, આનો સરવાળો, તો આ સાચો છે. 4 ચેક કરો. એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ યસ, માઇનસ કેથોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ યસ. જો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય બંનેના તો એનોડ માઇનસ કેથોડ કરવું પડે. એનો મતલબ કે એ આવશે જવાબ આપણો. ચલો ઓકે. ચલો જો 18મો. હવે તમને શું કહે છે, 3 ધાતુ XYZ ના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ. બરાબર. આ આપી દીધા છે. તો કે છે આ ત્રણેયનો રિડ્યુસિંગ પાવર શું થાય? તો ચલો પહેલા તો રિડક્શન પોટેન્શિયલ નો ક્રમ શું છે એ પહેલા લખી દઉં. તો જોઈ લેજો, x નો -1.2 આપેલો છે, y નો 0.5 પ્લસમાં આપેલો છે અને z નો -3.0. તો સૌથી ઓછો z નો છે, એનાથી વધારે x નો છે અને એનાથી વધારે y નો 0.5 છે પ્લસ. તો આ છે રિડક્શન પોટેન્શિયલ નો ક્રમ. બરાબર. યસ, રિડક્શન પોટેન્શિયલ વધે છે એમ. તો હવે તમને ખબર છે રિડક્શન પોટેન્શિયલ અને રિડ્યુસિંગ પાવર જે છે એકબીજાના વ્યસ્ત હોય. તો રિડ્યુસિંગ પાવરનો જો કોઈ ક્રમ પૂછે તો શું કરવાનું? તો આ જે તમારો લેસ ધેન છે એની જગ્યાએ ગ્રેટર ધેન કરી દો. આ તમારો ક્રમ થઈ ગયો. તો ZXY, તો તમારો જવાબ આવી ગયો સી. ચલો ક્લિયર થઈ ગયો? બોલો, ખબર પડી? ઓકે. ચલો પછી 19મો જુઓ. હા, શું કહે છે તમને? તો જો આ પ્રક્રિયા તમે જાતે કરશો તો એ તમને ખબર પડી જશે. Cu+2 પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu+1. પછી તમને એક બીજી આપેલી છે Cu+1 પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu. આને બંનેના પોટેન્શિયલ આપી દીધા છે અને તમને કહે છે Cu+2 માંથી Cu માટેની કિંમત કાઢો. તો આનો મતલબ એવો છે કે Cu+2 પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu+1. આનો પોટેન્શિયલ લખીને આપણને આપેલો છે 0.15 વોલ્ટમાં. ધ્યાન આપજો. અને પછી આપે છે Cu+1 પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Cu અને આનું લખીને આપે છે 0.50 વોલ્ટમાં. અને હવે કાઢવાનો છે Cu+2 માંથી Cu. એનો મતલબ Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu. આના માટે વોલ્ટેજ કાઢવાનું કે છે. તો સિમ્પલ છે. આ કેવી રીતના બનશે? તો આપણે શું કરીશું, આ બંનેનો સરવાળો કરી દઈશું. જોઈ લેજો, સરવાળો કરવાથી Cu+1 કેન્સલ થઈ જશે એટલે Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu. તો આ બંનેનો સરવાળો કરવાથી આ કામ થઈ જશે.
તો ચલો જો સરવાળો કરી દઉં તો અહીંયા શું થઈ જશે, Cu+1 કેન્સલ, તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. ચલો બરાબર, તો એનો મતલબ આ બંનેનો સરવાળો કરવો પડશે. જો આને આપણે ડેલ્ટા G1 કહી દઈએ નોટ, આને જો ડેલ્ટા G2 નોટ કહી દઈએ અને આને ડેલ્ટા G નોટ કહીએ તો બોલો શું થઈ જાય, ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G1 નોટ વત્તા ડેલ્ટા G2 નોટ થઈ જશે. હવે ડેલ્ટા G નોટ એટલે માઇનસ NF E નોટ કહેવાય. યસ, ડેલ્ટા G1 નોટ એટલે માઇનસ NF E1 નોટ વત્તા માઇનસ NF E2 નોટ. ચલો હવે જોઈ લો, એફ તો બધામાંથી નીકળી જશે, માઇનસ માઇનસ બધામાંથી નીકળી જશે. હવે n ની કિંમત અહીંયા કેટલી આપેલી છે, 2 આપેલી છે, તો 2 મલ્ટીપ્લાય E નોટ. અહીંયા n ની કિંમત 1 આપેલી છે, તો અહીંયા 1 મલ્ટીપ્લાય E1 એટલે 0.15 વત્તા અહીંયા n ની કિંમત કેટલી છે આપણી પાસે 1 છે, તો 1 મલ્ટીપ્લાય E2 એટલે 0.50. બરાબર, તો હવે આપણો E નોટ કેટલો આવી જશે, તો 0.15 વત્તા 0.50, 50, 60, 65 એટલે 0.65 ડિવાઈડ બાય 2 થઈ જશે, એટલે 0.32 જેવો કંઈક આપણો જવાબ આવશે, તો 325 આટલા વોલ્ટ. તો ચેક કરી લો, આટલો જવાબ છે. યસ, તો જો 0.325 વોલ્ટ. ચલો આવડે. આવડશે. ઓકે, ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ 19 નંબરનો ક્વેશ્ચન. જો શું કહે છે, તમને +4 માંથી +2 એટલે ઘટાડો એટલે રિડક્શન પોટેન્શિયલ તમને આપી દીધું છે 0.15 વોલ્ટ. +3 માંથી 0 એટલે ઘટાડો. યસ, તો ક્રોમિયમનો તમને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે -0.74 વોલ્ટ. તો આ બંને યુગ્મો તેમના પ્રમાણે સ્થિતિએ કોષ બનાવવા માટે જોડેલા છે, તો કોષનું પોટેન્શિયલ શું બનશે, તો બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, તો આપણે શું કરીશું, રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનોડ કરી દઈશું. તો હવે કેથોડ કોને કહેવાય, તો આ બંને પોટેન્શિયલમાં જે મોટો હશે એ કેથોડ હશે, તો આપણો આ કેથોડ બનશે 0.15 અને આ નાનો છે -0.74 એ એનોડ બનશે. તો આપણે શું કરીશું, કેથોડ માઇનસ એનોડ 0.15 માઇનસ -0.74 એટલે તમારો 0.15 વત્તા 0.74 થશે, એટલે 0.89 થશે. તો જો 0.89, યસ, બી તમારો જવાબ આવી ગયો. અને આમે ખબર પડે મોટામાંથી નાનો બાદ કરવો પડે, જો બંને રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો આમાંથી મોટો 0.15 છે, એમાંથી નાનો બાદ કરી લેવાનો, ખબર પડી ગઈ. ચલો એના પછી 21 આપણને શું કહે છે કે જો E નોટ સેલની કિંમત ઋણ હોય તો ડેલ્ટા G નોટ અને KQ નો સંબંધ શું હશે. બરાબર, તો બરાબર ધ્યાનથી જોજો, હું અહીંયા લખું છું ડેલ્ટા S, ધ્યાન આપજો, ડેલ્ટા G પછી E નોટ અને એના પરથી KQ લખું છું. ધ્યાન આપજો, જો ડેલ્ટા S પ્લસ હોય ને તો ડેલ્ટા G માઇનસ હોય, ડેલ્ટા G માઇનસ હોય ને તો E નોટ પ્લસ રહે. બરાબર, હા, અને KQ શું રહેશે, તો ધ્યાન આપજો, તમને ખબર છે કે ભાઈ E નોટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 0.0592/n log KQ. આ આપણી પાસે સૂત્ર છે. જો KQ તમારો, ધ્યાન આપજો, E નોટ ક્યારે પ્લસ આવશે, તો જો KQ ની કિંમત 1 હોય ને તો આ log 1 એટલે 0 થઈ જાય, એનો મતલબ આ આખો 0 થઈ જાય. તો KQ ની કિંમત જો 1 કરતા વધારે હોય ને તો તમારા પોઝિટિવ રહેશે એટલે આખો જવાબ તમારો પોઝિટિવ આવશે. તો E નોટ પોઝિટિવ ક્યારે આવે, જ્યારે KQ ની કિંમત 1 કરતા મોટી હોય. તો જો KQ 1 કરતા મોટી લઈએ તો આ પોઝિટિવ આવશે, આખો જવાબ પોઝિટિવ આવશે, એટલે આખો જવાબ પોઝિટિવ થશે. તો E નોટ પોઝિટિવ ક્યારે હોય, જ્યારે KQ જે છે 1 કરતા મોટો હોય ત્યારે. સમજી ગયા. હા, હવે ડેલ્ટા S નેગેટિવ હોય ત્યારે ડેલ્ટા G પોઝિટિવ હોય, અને એ વખતે E નોટ નેગેટિવ આવશે, કારણ કે E નોટ અને ડેલ્ટા G વ્યસ્ત છે. કેવી રીતના, ડેલ્ટા G = -NF E નોટ, એના પરથી. હવે ધ્યાન આપજો, આ નેગેટિવ E નોટ નેગેટિવ ક્યારે આવે, જો KQ 1 લઈશું તો આખો 0 થઈ જશે, જો KQ 1 કરતા નાનો લઈશું તો આ ઋણ આવશે એટલે આખો જવાબ ઋણ આવશે. તો આ E નોટ ઋણ ક્યારે આવે, જો KQ 1 કરતા નાનો હોય તો, અને ડેલ્ટા જો 0 હોય તો ડેલ્ટા G 0 આવે, E નોટ સેલ 0 આવે. હા, જો તમારો E નોટ 0 ક્યારે હોય, જ્યારે KQ 1 હોય ત્યારે. બરાબર, તો આ વસ્તુ ધ્યાન આપવાની છે. તો અત્યારે આપણે કહેલું છે કે E નોટ ની કિંમત ઋણ ક્યારે હોય, E નોટ ની કિંમત ઋણ ક્યારે હોય, E નોટ ની કિંમત ઋણ હોય ત્યારે શું થાય, E નોટ ની કિંમત ઋણ હોય ત્યારે આપણે કહીશું ડેલ્ટા G પોઝિટિવ થશે અને KQ 1 કરતા નાનો થશે.
તો ડેલ્ટા જી પોઝિટિવ અને કે એક કરતા નાનો, બરાબર. તો ડેલ્ટા જી પોઝિટિવ અને કે એક કરતા નાનો. યસ, ડી આપણો જવાબ આવશે. ચલો, ક્લિયર છે, બરાબર. હવે આપણે જોઈએ 22મો, બરાબર. ધ્યાનથી જોજો 22મો ક્વેશ્ચન. જો આપણને શું કહે છે કે આપણને એક પ્રક્રિયા આપેલી છે Fe+3 માંથી Fe+2, એના માટે E0 સેલ એણે લખીને આપેલો છે. એનો મતલબ Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Fe+2, અને આના માટે એણે લખીને આપેલો છે 0.77 વોલ્ટ, બરાબર. યસ. અને આપણને I2 માંથી I માઇનસ, એટલે I2 માંથી I માઇનસ, બરાબર, 2I માઇનસ, એટલે આપણે ઇલેક્ટ્રોન ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું 2 ઇલેક્ટ્રોન, બરાબર. ધ્યાનથી જોજો, કારણ કે આ 0 છે, આ -2 છે, તો અહીંયા વધારો છે, 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશું. તો આના માટે આપણને લખીને આપેલું છે 0.535 વોલ્ટ, બરાબર. તો આની રેડોક્સ પ્રક્રિયા બનાવવાની છે. હવે ધ્યાન આપજો, રેડોક્સ પ્રક્રિયા કઈ એવી રેડોક્સ પ્રક્રિયા તમારે અનુકૂળ હશે? તો એક વસ્તુ ધ્યાન આપજો, જો એકનું ઓક્સિડેશન થતું હોય તો બીજાનું રિડક્શન કરાવવાનું, અને એકનું રિડક્શન થતું હોય તો બીજાનું ઓક્સિડેશન કરાવવાનું. હવે એવી રીતના આને ગોઠવો કે જેના કારણે બંનેનો સરવાળો કેવો રહે? તમારે પોઝિટિવ રહે અને મોટો રહે. તો જો હું એક કામ કરું છું, જો હું આને ફેરવી દઉં પહેલી વાળી પ્રક્રિયાને, તો આ -0.77 થઈ જશે, અને બંનેનો સરવાળો મારો કેવો થશે? બંનેનો સરવાળો તો માઇનસમાં આવશે. એટલે આપણે આને ના ફેરવીએ, આને એમને રવા દો. પણ જો હું આને ફેરવી દઉં આ વાળી પ્રક્રિયાને, તો -0.535 આ માઇનસમાં થશે, આ મોટો મારો પ્લસમાં રહેશે, જેના કારણે બંનેનો સરવાળો પ્લસ રહેશે. તો આપણે શું કરીશું? આ પ્રક્રિયાને ફેરવી દઈશું અને પછી બંનેનો સરવાળો કરીને પ્રક્રિયા તૈયાર કરીશું. એ આપણી પ્રક્રિયા થઈ જશે. તો ચલો, 2I માઇનસ gives I2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો તમારો આ જવાબ થશે -0.535 વોલ્ટ. બંનેનો સરવાળો શું થશે? તો આપણે કહીશું કે Fe+3. હવે ધ્યાન આપજો, સરવાળો કરતી વખતે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને, તો આને 2 વડે ગુણવા પડે, 2 2 2. તો અહીંયા 2Fe+3, આ 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા, પ્લસ 2I માઇનસ gives I2 પ્લસ 2Fe+2. બોલો, આ બંનેનો સરવાળો કેવો રહેશે? તો આપણે કહીશું સરવાળો પોઝિટિવ રહેશે. એનો મતલબ કે આ પ્રક્રિયા થશે. એનો મતલબ એવો થયો કે તમારો Fe+3 માંથી Fe+2, એનો મતલબ કે આનું ઓક્સિડેશન થઈ રહેલું છે, બરાબર. તો આ -1 માંથી 0, બરાબર. Fe+3 માંથી Fe+2 એટલે ઘટાડો એટલે રિડક્શન થઈ રહેલું છે. તો આનું શું થઈ રહેલું છે? ઓક્સિડેશન. તો એનો મતલબ એવો થઈ ગયો કે આયોડિન જે છે -1 માંથી I2 માં ઓક્સિડાઇઝ થશે, બરાબર. તો અને Fe જે છે રિડ્યુસ થશે, રિડક્શન થઈ રહેલું છે. તો ચલો, આનો જવાબ શું બનશે? તો આપણો જવાબ બનશે I માઇનસ એ I2 ના ઓક્સિડાઇઝ થશે. તો યસ, I માઇનસ એ I2 માં ઓક્સિડાઇઝ થશે. જોઈ લેજો, I માઇનસ એ I2 માં ઓક્સિડાઇઝ થશે, બરાબર. આનો જવાબ બનશે I માઇનસ એ I2 માં ઓક્સિડાઇઝ થશે. તો આપણો આનો જવાબ બનશે આપણો C. I માઇનસ એ I2 માં ઓક્સિડાઇઝ થશે. જોઈ લેજો, I માઇનસ એ I2 માં ઓક્સિડાઇઝ થાય છે, બરાબર. મેં આ કેવી રીતના ગોઠવી ખબર પડી? મને 2 રિએક્શનો આપેલી હતી. હવે આ રિએક્શનને એવી રીતના ગોઠવવાનું, એકને ઓક્સિડેશનમાં રાખવાની રહેશે, બીજાને રિડક્શનમાં. પણ એવી રીતના ગોઠવો કે જેના કારણે તમારો આ વોલ્ટેજનો જવાબ કેવો રહે? પોઝિટિવ રહે, અને મોર પોઝિટિવ. જો હું આને એમનેમ રાખતો અને આને ફેરવી દેતો ને, તો આ -0.77 થતા, -0.77 મોટા છે, બરાબર, આના કરતા, જેના કારણે મારો જવાબ નેગેટિવ આવતો. અને જો તમારો ઈ-સેલ નેગેટિવ આવે તો પ્રક્રિયા થાય નહીં, બરાબર. તો તમારી અનુકૂળ પ્રક્રિયા કોને કહેવાય? તો તમારે એનો ઈ-સેલ ટોટલ જવાબ કેવો લાવવો જોઈએ? પોઝિટિવ લાવવો જોઈએ. તો પોઝિટિવ ક્યારે આવે? તો તમારે શું કરવાનું એના માટે મેં શું કર્યું? આ જે નાની વેલ્યુ હતી એને મેં ઋણ બનાવી દીધી, આને ફેરવીને, બરાબર. યસ, જેના કારણે આ બંનેનો સરવાળો કેવો રહેશે? તમારો પોઝિટિવ રહેશે. કારણ કે ગમે તે એકને તો ફેરવવું જ પડે. રેડોક્સ તો જ કહેવાય, એકનું ઓક્સિડેશન, બીજાનું રિડક્શન. તો બંનેમાંથી કોઈ એકને ફેરવવું પડે એવું હતું. તો મેં આ સેકન્ડને ફેરવી નાખ્યો, બરાબર. અને એને જોડીને મેં આ પ્રક્રિયા લખી. તો આ પ્રક્રિયા આપણે કહી દઈએ કે આ પ્રક્રિયા માટે તમારો E0 કેવો રહેશે? પોઝિટિવ રહેશે. પોઝિટિવ હોવાને કારણે આ પ્રક્રિયા થઈ જશે. અને આ પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયામાં આપણે કહી શકીએ I માઇનસ જે છે I2 માં શું થઈ રહેલું છે? ઓક્સિડાઇઝ થઈ રહેલું છે. બોલો, Fe+2 Fe+3 માં ઓક્સિડાઇઝ થઈ રહેલું છે. Fe+2 Fe+3 માં ઓક્સિડાઇઝ થઈ રહેલું છે. તો આપણે ના પાડીશું, કારણ કે પ્રક્રિયા આમ નહીં થાય, આ પ્રક્રિયા આમ થશે. Fe+2 Fe+3 માં ઓક્સિડાઇઝ તો થાય છે, પરંતુ આ પ્રક્રિયા થશે નહીં, આ થશે નહીં.
આમ નહીં થાય આ પ્રક્રિયા આમ થઈ રહેલી છે, માટે અનુકૂળ પ્રક્રિયા કઈ છે? I- ઓક્સિડાઇઝ થઈને I2 બને છે, આપણી અનુકૂળ પ્રક્રિયા છે. ચલો ઓકે, યસ. તો અહીંયા આપણો નીટમાં પૂછાયેલા બધા ક્વેશ્ચન પૂરા થાય છે. ઓકે, ચલો તો અહીંયા સુધી આપણે રાખીશું.